પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ ભાજપમાં જોડાયા છે. સોમાભાઈ પટેલ ભાજપમાં જોડાયા છે તેવી વિગતો સામે આવી રહી છે. કોંગ્રેસના મુદ્દાઓ શું છે? કોંગ્રેસ પતી ગઈ છે. જે માણસ પ્રતિષ્ઠામાં જાય નહીં, મોદી બોલાવે તો હોય એ પાર્ટીમાં રહીને કરવાનું શું? રામની પ્રતિષ્ઠા જયારે હતી અયોધ્યામાં, મોદી સાહેબે આમંત્રણ આપ્યું તો કોંગ્રેસે ના પાડી તો એ કઈ પાર્ટીમાં રહેવા જ નહીં. તો રામના વિરોધી જેવું થઈ ગયું. ટિકિટનો કોઈ મુદ્દો નથી ને? ટિકિટનો કોઈ મુદ્દો ટિકિટ નથી. ટિકિટનો કોઈ મુદ્દો નથી. ટિકિટ તો મારી ઉંમર 84 વર્ષ છે. ટિકિટની તો વાત છે. હવે પછી શું આગળ રણનીતિ છે તમારી? આગળ તમે ભારતીય જનતા આગળ ભાજપની અંદર મજૂરી કરીને કરવાની છે. આ સમાજના આંતરિક વિવાદમાં એ નહીં થાય? તળપદા અને ચુવાડિયાનો જે વિવાદ છે નથી આમાં. આ હતા સોમાકાંડા પટેલ. તેમનું કહેવું છે કે તેઓ ઘર વાપસી કરી રહ્યા છે. કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે તેના કારણે તેઓ જે છે તે ઘર વાપસી કરી રહ્યા છે. પહેલેથી જ જનસંઘ અને ભાજપની સાથે હતા. ક્યાંક ને ક્યાંક રામ મંદિરનો જે મુદ્દો છે તેને ફરી એકવાર તેઓ જે છે તે મીડિયાની સમક્ષ આવી રહ્યા છે કે રામ મંદિરના કારણે તેઓ જે છે ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી રહ્યા છે. કોંગ્રેસના જે નેતાઓ જે છે તે રામ મંદિરની અંદર જોડાયા નહીં, માટે જ ક્યાંક ને ક્યાંક તેઓ નારાજ છે અને ટિકિટનો કોઈ મુદ્દો નથી. ભારતીય જનતા પાર્ટી માટે તેઓ સુરેન્દ્રનગરમાં કામ કરશે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. હું ઘર વાપસી કરી રહ્યો છું તેવું સોમાભાઈ પટેલે નિવેદન આપ્યું છે. સોમા પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.